તો તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આપણે આજનો વ્લોગ નવો શરૂ કરીએ। હું આવી ગયો સવારના પૂરમાં વાડીએ અને આ જો ડ્રીપ પાથરેલી છે એમાં આપણે રેડથી પાણી પાવાનું છે અને જે જગ્યા હું ઊભો છું તે વચ્ચોવચ છે ખેતરમાં, એટલે આપણે આ જગ્યાએ આવના નાકા સરોંઢવાના છે। નાકા હરોંઢવા એટલે કે વચ્ચોવચ જે નીક કરેલી છે। અત્યારે આ નીકમાંથી પાણી નથી પાવાનું, ઉપરની મેન નીક છે ત્યાંથી આપણે પાણી પાવાનું છે, એટલા માટે નાકા સરોંઢવાનું હોય છે। અને જુઓ દોસ્તો, અત્યારે આપણી અહીંયા નજીકમાં જ ટ્રેનનો ફાટક છે, બરાબર પાટો છે, તો આપણી અહીંયાથી ટ્રેન અવારનવાર ચાલુ હોય છે સવારથી સાંજ। કાબર હવારથી ખેતરમાં ક્યારની ચાવ કરે, જો તમે સાંભળો આ એટલામાં જ ખેત છે, પણ કેમેરામાં દેખાતી નથી, પાછળ જ છે, થોડીક દૂર છે, એટલા માટે। બપોરમાં મુહૂર્ત આ લોહી નીકળવાથી થયું હતું। જો આ લાઈન રહીને જે ઉપરની બાજુ રહી એ અહીંયા ફિટિંગ કર્યું પેલા બીજા ખેતરમાંથી, એમાં જે નીચે કાકરો તો મારો હાથ આવી ગયો ને એમાં લોહી નીકળી ગયું છે। અત્યારે સારું એવું લોહી નીકળી ગયું, અત્યારે તો સુકાઈ ગયું છે, પણ આવું ખેતરમાં તો લાગ્યા જ કરતું હોય, એટલે આવું તો ગણવાનું ન હોય, કારણ કે અહીંયા બધું રહ્યું બરનું કામ કરો એટલે કંઈક ને કંઈક તો લાગ્યા કરે। એમાં એવું છે એ લાઈન અહીંયા એટલે ફિટ કરી કે ત્યાંથી જો ઉપરની બાજુથી પાણી આવે છે અને આ ધોરિયામાંથી ડાયરેક્ટ થતું આ ક્યારામાં જાય છે, જુઓ, એટલા માટે આ લાઈન હમણાં ફિટ કરેલી છે। અને ઉપરની બાજુ મોટર એક ચાલુ, ત્યાંથી જો ધોરિયામાંથી બીજી બાજુ પાણી ચાલે, બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, બંનેમાં એક સાથે બે મોટર ચાલે। તો પછી એક નાકું વર્તું તો 50 મિનિટ હું તો હવે નવરો દોસ્તો, એટલે હું એને તોડી લીધી લીલી ખાવા માટે શીંગું, અને મસ્ત ના જો તમે હું બતાવું, અંદર નાના દાણા થઈ ગયા છે, કૂણા જો આવા દાણા થઈ ગયા છે, ખાવાની મજા આવે લીલી શીંગ, એટલા માટે મેં થોડીક શીંગ તોડી અને બેઠા ખાવું, ટાઈમ તો કાઢવો ને ગમે। 2-3 શીંગ ખાધા પછી ત્રીજી શીંગ ખાધી તો એમાં નીકળી હીર, મિત્રો જો આ હીર એમાંથી નીકળી છે, તો આ શીંગને હવે કરી દેવું ઘા, અને આ હીર જો મારા પેન્ટ ઉપર આવેલી જાય છે ને મારી દે પાટું જાય, ઠીક। પન્ના વાગી ગયા છે 12:30 અને પપ્પા પોતે જમીને મારા માટે ટિફિન લઈ આવ્યા છે। આ છે અડદની દાળ એટલી, અને ઉપર ત્યાં મિલ્કનમાં છે, બાકીની છે આ બહેણીમાં છાશ, 1 ગ્લાસ ભરીને એટલી છાશ વધી છે, બાકી આ રોટલી, આ કેરીની કટકી ગળવાળી, અને આ છે સંભારો કોબીનો। તો બપોરે બહુ ભૂખ લાગી છે હવે, તો ચાલો અહીંયા બે લીમડા નીચે છાંયે બેસી, આ ઘઉં વળગાવેલા છે, તો અહીંયા બેઠા છાંયે બપોરનું જમણવાર જમી લઈએ આપણે। ઘણું બધું ખાધા અને છાશ પીધા પછી પણ છાશ ઘણી વધી છે, એટલા માટે મેં દોસ્તો આ દેશી જુગાડ છે, પાણીની કુંડીમાં મેં રાખી દીધી છે, એટલા માટે ત્યાં ટાઢી થયા કરશે, અને જ્યારે મને પાછી તરસ લાગશે ત્યારે હું પાછું એમાંથી છાશ પી લઈશ। તો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો, અને મારા આવા નવા ડેઈલી દેશી વિડીયો ખેતીના જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો।